આ તોતા મેનાને ચોટ લડાવતા જોવા બોલાવ્યો તો મને. તમે તો રોકવાના હતા ને આ બધું. તું બસ ચૂપચાપ જોતો જા. હું હમણાં આવું છું. દૂર હટ મારાથી. જાંબલી રંગમાં. જોયું, આ બધું સાસુમાનું કમાલ છે. હવે જોજો આ લગન નહીં થાય. શું થયું કાર્તિકજી? માં દૂર હટાવો આને. માં દૂર હટાવો આને. દીકરા, કાર્તિક, શું થયું? શું થયું તને? મોટી માલકીન, શું થઈ ગયું કાર્તિકજીને? અરે જાંબલી રંગ પહેરી લીધો આણે. અરે વૈષ્ણવી, અમારો ભત્રીજો ક્યારે રીંગણાના ખેતરમાં નથી ગયો, રીંગણાનો ઓળો નથી ખાતો, રીંગણાનું શાક પણ નથી રાખતા અમે. અને તે જાંબલી રંગના કપડાં પહેરી લીધા. મામાને દૂર કરો પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ. અને મને પસંદ નથી, મને પસંદ નથી આ રંગ. જાંબલી રંગ પસંદ નથી મને. અરે ચણિયાની પાછળ આટલો બબાલ. અરે અમને તો પહેલાથી જ ખબર હતી કે છોકરામાં કઈ ખોટ છે. ધીરે બોલો છુપરીઓ. મોટી માલકીન, આ કાર્તિક બાબુને અચાનક શું થઈ ગયું? આ બધું શું કહી રહ્યા છે? બધું ઠીક થઈ દૂર શાંત કરો. થઈ જા. મેં પહેલા પણ કહ્યું તું, મને જાંબલી રંગ પસંદ નથી. સમજો. બધું પ્લીઝ, ઠીક થઈ જશે. દૂર કરો. તને આ પહેરવા માટે કોણે આપ્યું? કાર્તિકને આ કલર જરાય નથી ગમતો. શું? પણ આ ચણિયાચોળી તો એમને જ મને પહેરવા માટે કહ્યું હતું. ભાભી, તમે જ મને આ પહેરવા માટે કહ્યું હતું ને? બધાને કોને? હા, હું લઈ આવી હતી, પણ મેં કહ્યું હતું કે લાલ જોડો પહેરવાનો છે તારે. તું કદાચ સમજી નહીં શકી. હવે મને એકવાર પૂછી લેવું જોઈએ ને કે શું પહેરવાનું છે મને. હવે જો, શાદીના દિવસે તે દુલ્હાના પસંદના ચણિયાચોળી ના પહેર્યા, નારાજ થઈ ગયા ને? હા, આ બહુ ખોટું કર્યું છે તે વૈષ્ણવી, બહુ જ ખોટું કર્યું. તારે સમજવું જોઈતું તું. હે ભોગીલાલ, મેં તો આ બધું કાર્તિકની અસલિયત સામે લાવવા માટે કર્યું હતું, અને આ બકલોલ બધો દોષ વૈષ્ણવી પર નાખી રહી છે. અરે ઓ વહુ રાણી, શું કરી રહી છે તું? બિચારી બાળકીને શું સપનું આવશે કે મારા કાર્તિકને જાંબલી રંગ પસંદ નથી? અરે બાળકી છે, ભૂલ થઈ ગઈ હશે એનાથી. જો દીકરા, તું ચિંતા નહીં કર. હા, કોઈ વાત નહીં. તું જા, જઈને જલ્દી નવા કપડાં પહેરીને આવ. જા. તારું નવું રૂપ જોઈને અમારા કાર્તિકનો ગુસ્સો છું મંતર થઈ જશે. જા. જા, આને લઈને જાઓ. મોટી માલકીન, આ બધું જાઓ 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 જાઓ, જાઓ. કહ્યું હતું કે મને જાંબલી રંગ નથી પસંદ. બસ કર. ઘેર પહેરાવ્યો ને. બસ બસ મગજ ખરાબ થઈ ગયું છે મારું. શાંત થા. ઉર્મિલા, આવી જા, સંભાળ. અહીંયા આવ. પણ એક રંગથી આટલી નફરત? સૂર્યદેવના કિરણોમાંથી એક કલર હોય છે જાંબુડી. આવી કઈ મોટી વાત હતી કે જીજુએ આટલો હંગામો કર્યો? અરે એવી તે કઈ મોટી વાત થઈ ગઈ હતી કે આટલો ગુસ્સો? જો લગ્ન પછી પણ જમાઈ બાબુએ આવું જ કંઈ કર્યું તો શું કરશું આપણે? જાંબલી રંગ નહોતો પહેરવો જોઈતો એને. માં નહોતો પહેરવો હા જોઈતો. દીકરા, મેં શાંત કહ્યું થઈ પણ જા. હતું. શાંત થઈ જા. અરે બહુ ભોળો રહી ગયો રે મારો દીકરો. હા, એ દીકરા, એ જમાનો ગયો જ્યારે છોકરીઓ પોતાના પતિની ભાવનાઓની કદર કરતી હતી અને એમના મોકલેલા કપડાં પહેરીને પોતાના પ્રેમનો ઇઝહાર કરતી હતી. અરે એ અમારા સમયની વાત હતી. શું કહે છે એમાં? ઓલ્ડ ફેશન. આજકાલની છોકરીઓને આ ભાવનાથી કોઈ ફરક નથી પડતો. એ બસ એ જ કરે છે જેમનું મન કરે છે. આ વાતથી એમને કોઈ ફરક નથી પડતો કે એમના પતિને કોઈ વાત પસંદ છે કે નથી. આ વૈષ્ણવી પણ આવી જ છે. હા, આ ભાવનાથી કોઈ ફરક નથી પડતો. એ બસ એ જ કરે છે. આ વૈષ્ણવી પણ આવી જ છે. દુનિયાના બધા રંગ પ્રકૃતિની દેન છે. સૂરજની કિરણોમાં પણ 7 રંગ હોય છે, જેમાંથી એક
જાંબલી રંગ પણ છે, જ્યારે એ કોઈ રંગમાં ભેદભાવ નથી કરતા, તો આપણે કેમ કરીએ? મારે નથી કરવા લગ્ન. પ્લીઝ જા અહીંથી. અરે દીકરા, ભાવનાઓનું મહત્વ દરેક માટે એક સમાન ક્યારે નથી હોતું રે. સમજ્યો તું? તારે આને છે ને આવી રીતે જ અપનાવવું પડશે. અને સાંભળ, જવા દે ને દીકરા, પોતાનું મન ખરાબ નહીં કર. અમે વાત કરીએ છીએ ને એની સાથે. એ માની ગઈ છે કે તારી પસંદગીના જ કપડાં પહેરીને અહીં આવશે. બહુ જ ધીરજથી સમજાવી છે અમે એને. હા, હવે ગુસ્સો છોડી દે અને જા થોડો આરામ કરી લે. અમે બોલાવીએ છીએ તને. જા. જરૂર બોલાવીશું અમે તો. જો દીકરી, જો તારા મનમાં જરા પણ સંકોચ હોય તો મને જણાવ. હું હમણાં જઈને પૂછું છું મોટી માલકીનને કે આ બધી શું બાબત છે. જો તમે આ રિશ્તો નથી કરવા માંગતા તો ખતમ કરી દો. ચાલ મારી સાથે વાત કરીએ એમની સાથે. ના માસી, સ્ત્રીની માંગમાં સિંદૂર એક જ વાર લાગે છે, વારંવાર નહીં. મુશ્કેલીઓથી ભાગવા વાળાઓને કાયર કે છે, અને હું એ કાયર નથી.